કચ્છથી નીકળેલ ફેટી એસિડ ભરેલ ટેન્કર કંપનીમાં નહીં લઈ જઈને બીજી જગ્યા ઉપર ટેન્કરમાંથી ફેટી એસિડની ચોરી કરતા 2 ઇસમોને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા। બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસના સૂત્રોની માહિતી મુજબ ટેન્કર નંબર GJ12BT4886 માં કચ્છ મુદ્રા ખાતે અડાની વિલમરી લિમિટેડ કંપનીમાં ડિસ્ટિલેડ હાઇડ્રોજનેટ 1218 ફેટી એસિડ 24 મેટ્રિક ટન જેની કિંમત ₹3,75,000 ભરી પાનોલી GIDCમાં આવેલ અને વર્લ્ડ કેમ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડમાં ખાલી કરવા નીકળેલ હોય ટ્રકના ચાલક દ્વારા જે તે સ્થળે માલ નહીં પહોંચાડવાની કંપની સાથે વિશ્વાસઘાત કરી અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર અંકલેશ્વરથી સુરત તરફ જતા વજન કાંટા સાથે દિનેશ પુરોહિત મારવાડીના ગોડાઉન પર આવી ટેન્કરના ઢાંકણાનું સીલ તોડી ટેન્કરમાંથી 75 લીટર ફેટી એસિડ જેની આશરે કિંમત ₹9,375 ની ચોરી કરી જીતેન્દ્ર કુમાર પ્રજાપતિ નાઓને કુલ ₹40,23,600 ના મુદ્દામાલ સાથે અન્ય એક ઈસમ જીતેન્દ્ર કુમાર રતિલાલ પ્રજાપતિ નાઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય એક ઈસમ દિનેશભાઈ પુરોહિત નાઓને વોન્ટેડ જાહેર કરી અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટિંગ બાય કેતન મહેતા, ભરૂચ।